મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહિલા વૃત્તિકા યોજના વિશે, જેમાં દરેક મહિલાઓને 1250 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તે ઉપરાંત યોજનાનો લાભ કોને મળશે અને તમારે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ યોજનાકીય માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે iKheડૂત.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીં તમને ચોથા નંબરનું કોલમ જોવા મળશે યોજનાઓ, એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો એક નવો વિન્ડો બાજુમાં ઓપન થઈ જશે, જેમાં તમને iKheડૂતની તમામ યોજનાઓ વિશે માહિતી છે એ જોવા મળશે. એમાં સૌપ્રથમ ખેતીવાડીની યોજના હશે, ત્યાર પછી પશુપાલનની અને ત્રીજી બાગાયતી યોજના છે. તો મિત્રો આપણે બાગાયતી યોજનાઓ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમને એક નવો વિન્ડો છે એ બાજુમાં ઓપન થતો જોવા મળશે, જેમાં મહિલા વૃત્તિકા યોજના વિશે તમને માહિતી છે એ આપેલી છે. તો મિત્રો એમાં આપણે ડિટેલમાં વાત કરીએ તો મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા એટલે કે સ્ટાઇપન્ડ છે એ મળવાપાત્ર છે. તો મિત્રો આ સ્ટાઇપન્ડ છે એ તમને 250 રૂપિયા જેટલું મળવાપાત્ર છે, તમે જોઈ શકો છો. અહીં આ યોજના છે એ તાલીમાર્થી દીઠ નિયમ અનુસાર દરરોજના તમને 250 રૂપિયા મળવાપાત્ર રહેશે. મિત્રો, આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્યવર્ધન એટલે કે કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તમને તાલીમ છે એ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અરજદારને 2 અને 5 દિવસની એમ તાલીમ આપવામાં આવશે. તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની જે સંખ્યાઓ ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 થાય એટલે મિત્રો તાલીમ તમને મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળનો તાલીમનો જે સમય છે એ દૈનિક ઓછામાં ઓછો 7 કલાકનો રહેશે. એટલે કે મિત્રો તમે 2 દિવસ તાલીમ લેવા માંગો છો કે પછી 5 દિવસ, અને દરરોજની જે તાલીમનો સમયગાળો છે એ 7 કલાકનો રહેશે. તો એ તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ નક્કી કરવાનું રહેશે. અહીં 10,442 મહિલાઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે. તો વહેલી તકે પોતાનું રજીસ્ટ્રેશન છે એ કરાવી દે. દર 2 વર્ષે તમને આ તાલીમ છે એ આપવામાં આવશે, એટલે કે તમને આ યોજનાનો લાભ મળી શકશે. મિત્રો, કયા કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશે વાત કરીએ તો તમે ડોક્યુમેન્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે બાજુમાં એક નવો જ વિન્ડો ઓપન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો સક્ષમ અધિકારી શ્રીનું જો દિવ્યાંગ કોઈ વ્યક્તિ હોય તો એમનું પ્રમાણપત્ર જોશે, અન્યથા જરૂર નહીં પડે. આધાર કાર્ડની નકલ જોશે, ત્યાર પછી બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક અને એક રાશન કાર્ડ. તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. મિત્રો, આ ફોર્મ છે એ 11/1/2024 થી ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયા છે, અને 15/1/2024 સુધી તમે આનો જે ઓનલાઈન અરજી છે એ કરી શકો છો. અરજી કરવા માટે અરજી કરવાનો ઓપ્શન તમને ઉપર જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમને કેટલીક રજીસ્ટ્રેશન બાબતે સૂચનાઓ છે એ જોવા મળશે, જેને તમારે વ્યવસ્થિત વાંચી લેવી. જો તમે પહેલેથી જ રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો હા સિલેક્ટ કરશો, અન્યથા તમારે ના સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરો એ ઓપ્શનને દબાવી દેવાનો રહેશે. અહીં મિત્રો તમને અરજી ફોર્મ ભરવા વિશેના તમામ કોલમો જોવા મળશે, જેમાં તમારે નવી અરજી કરવા ક્લિક કરો એ ઓપ્શનને ક્લિક કરી દેવાનું રહેશે. એટલે તમારી સામે આ અરજદારની વિગતનું જે ફોર્મ છે એ ઓપન થઈ જશે, જેમાં મિત્રો તમારે તમારું નામ લખી દેવાનું છે. અહીંયા પિતા અથવા તો જો કોઈ પરણિત મહિલા હોય તો એમના પતિનું નામ આવશે, અને અટક તમારે આ ખાનામાં લખી દેવાની છે. ત્યાર પછી મિત્રો તમને તમારો જિલ્લો છે એ પસંદ કરવાનો રહેશે. અહીંયા આપણે એ જ રીતે તાલુકો પસંદ કરવાનો છે, અને લાસ્ટમાં તમારે ગામનું નામ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમારું સરનામું છે એ લખી દેવાનું છે. પિનકોડ નંબર તમારે આ ખાનામાં લખવાનો છે. સ્ત્રી કે પુરુષ, અહીંયા આપણે મિત્રો આ યોજના છે એ મહિલાઓ માટે જ છે, તો તમારે ફરજિયાત સ્ત્રી સિલેક્ટ કરવાનું છે, અને મહિલાઓએ જ આ યોજનાનો ફોર્મ છે એ ભરવાનું રહેશે. જાતિ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો. અહીંયા તમારું ઈમેલ આઈડી,
ત્યાર પછી તમે દિવ્યાંગ હો તો હા અથવા નામાં જવાબ આપવાનો રહેશે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે. અહીંયા તમારા આધાર કાર્ડનો નંબર લખી નીચે ટીક માર્ક કરી દેવાનું છે. જો આધાર નંબર ન હોય તો એનરોલમેન્ટ નંબર આઈડી તમારે ફરજિયાત નાખવાનું છે. અહીંથી ને અન્ય ડોક્યુમેન્ટ છે એ પણ તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા આગળ 6 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ તમે એક સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી જે પણ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો એનો નંબર આ ખાનામાં લખવાનો છે. તાલીમના દિવસો તમે 2 અથવા 5 દિવસની રાખી શકશો. મિત્રો 5 દિવસની રાખશો એટલે 1250 રૂપિયા તમને મળવાપાત્ર થશે. બેંક એકાઉન્ટની વિગત આપવાની છે, જેમાં આધાર કાર્ડ છે એ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલ હોવું જરૂરી છે. આઈએફએસસી કોડ આ ખાનામાં લખી 100 બેંક ડિટેલ કરશો એટલે અહીંયા બેંક આવી જશે. અહીંથી ને જે પણ જિલ્લાની અંદર બેંક હોય એ જિલ્લો તમારે પસંદ કરવાનો છે. બેંકની બ્રાન્ચ તમે અહીંયા સિલેક્ટ કરશો. અહીંયા બેંક ખાતાનો નંબર તમારે આપવાનો રહેશે. એ જ નંબર ફરી તમારે આ ખાનાની અંદર લખવાનો રહેશે. બેંકની અંદર અરજદારનું નામ જે પ્રમાણે ઇંગ્લિશમાં છે એ જ રીતે અહીંયા આપવાનું છે. એ જ રીતે તમારે તમારું સરનામું બેંકમાં જે પ્રમાણે લખેલું હોય એ પ્રમાણે ઇંગ્લિશમાં લખવાનું રહેશે. રેશન કાર્ડની વિગત આપવાની છે, જેમાં અહીંયા રેશન કાર્ડનો નંબર લખી અને સર્ચ કરાવશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્ય હશે એ તમામના નામ તમને જોવા મળશે. તમારે તમારું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી તમને જે આ કેપ્ચા જોવા મળે છે એ આ ખાનામાં લખવાના છે. અરજી સેવ કરોના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમને એક એપ્લિકેશન નંબર છે એ આપવામાં આવશે, જેને તમારે સાચવીને રાખવાનો રહેશે. ભવિષ્યમાં જ્યારે પણ તમારે તમારી અરજીની સ્થિતિ ચકાસવી હશે ત્યારે એ નંબર ઉપરથી તમે જોઈ શકશો. જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ ભૂલ પડી હોય તો અરજી અપડેટ કરવા ક્લિક કરો. આ બીજો ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. જેવો તમે સિલેક્ટ કરશો એટલે મિત્રો આ પ્રકારે તમને જે લાસ્ટમાં અરજી નંબર મળેલો છે એ તમારે અહીંયા લખી તમારે જે ખાતા નંબર છે એ લખવાનો છે. રેશન કાર્ડનો નંબર અથવા તો લખી આપશો તો પણ ચાલશે. અહીંયા કેપ્ચા કોડ લખી અરજી સર્ચ કરાવશો એટલે ફરી પાછું ફોર્મ ઓપન થઈ જશે. જે પણ જગ્યાએ ભૂલ પડેલી હોય સુધારો કરી અને ફરી સેવ કરવાની રહેશે. ત્યાર પછી અરજી કન્ફર્મ કરી દેવાની છે. કન્ફર્મ કરવા માટે અને અરજીની પ્રિન્ટ કાઢવા માટે સેમ જ પ્રોસેસ રહેશે. તો એમાં તમે અરજી નંબર લખી દેશો. અહીંયા તમારો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર લખશો. કેપ્ચા લખી અરજીને કન્ફર્મ કરવાની રહેશે અને એ જ રીતે એમની પ્રિન્ટ પણ મેળવી લેવાની રહેશે. તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. હવે મિત્રો આપણે જોઈએ કે અરજીની સ્થિતિ કઈ રીતે તપાસવી, એટલે કે આપણે ફોર્મ ભરી દીધું પરંતુ એ અરજી કઈ જગ્યાએ પેન્ડિંગ છે એ જોવું હોય અથવા તો મંજૂર થઈ છે કે નહીં એ જોવું હોય તો કઈ રીતે જોવું. તો સૌપ્રથમ હોમ પેજ ઉપર આવી અહીંયા તમે નીચે સ્ક્રોલ કરાવશો તો તમે જોઈ શકો છો અરજીનું સ્ટેટસ તપાસવા અથવા તો એમની પ્રિન્ટ લેવા માટે અહીંયા ક્લિક કરો. તો એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે નવો જ વિન્ડો બાજુમાં ઓપન થઈ જશે. અહીંથી ને મિત્રો તમે પસંદ કરોનો ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ તમામ યોજનાઓ તમને જોવા મળશે, જેમાં આપણે અન્ય યોજનાઓને સિલેક્ટ કરી લેવાનું રહેશે. જેવું તમે સિલેક્ટ કરશો એટલે મિત્રો અહીંયા આપણે તમે અરજીનું સ્ટેટસ કઈ રીતે જોવા માંગો છો એ પૂછશે. તો આપણે અરજી ક્રમાંકને સિલેક્ટ કરવાનો રહેશે. જેવો તમે અરજી ક્રમાંક સિલેક્ટ કરશો એટલે મિત્રો તમારે તમારો અરજી ક્રમાંકનો નંબર છે એ આ ખાનામાં લખવાનો છે. ત્યાર પછી જે કેપ્ચા છે એ તમારે લખી દેવાના છે. તમારા મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા અથવા તો તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ નાખી અને તમારે અરજીનું સ્ટેટસ છે એ તપાસવા ક્લિક કરી દેવાનું રહેશે. જો તમારે અરજીની પ્રિન્ટ કાઢવી હોય તો તમે બીજો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. મિત્રો સ્ટેટસ જોવું હોય તો તમે આના ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજીની સ્થિતિ જે પણ જગ્યાએ હશે એ તમને જોવા મળશે અને જો એમાં કંઈ વાંધો હશે તો એનું કારણ પણ લખેલું હશે. તો મિત્રો આ રીતે કંઈક તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો અને જાતે જ સ્ટેટસ પણ ચેક કરી શકો છો. મિત્રો આશા રાખું છું કે મહિલા વૃત્તિકા યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.
જેથી આવી કોઈ પણ યોજનાકીય માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.